સાવલી પંથકમાં વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં છે। ચોમાસુ પાક હોય, ચોમાસા પાકને હવે વરસાદનું એક પણ ટીપું પાણી ન મળતા જ ખેડૂતો ચિંતામાં આવ્યા છે। જગતનો તાત ચિંતામાં આવતાની સાથે જ તેણે મીડિયા સમક્ષ પોતાની આપવીતી પણ જણાવી છે। સાવલી પંથકના વરસાદી પાણી આધારિત કપાસ, દિવેલા, ડાંગર જેવા અનેક ખેત ઉત્પાદન કરતા ખેડૂતો વરસાદ જરૂરિયાતના સમયે ન પડતા મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદની આગાહીઓ અનેકવિધ અને હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવી રહી ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વધારે કે થોડો વરસાદ થયો હોય, પરંતુ વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં આશરે 10 દિવસ પહેલા ચોમાસાની ગણતરી ચાલુ થઈ ગઈ હોવા છતાં વરસાદની શરૂઆત થઈ નથી। પંથકના ધરતીપુત્રો કે કણમાંથી મણ લણવાની ક્ષમતા ધરાવતા ખેડૂત કુદરતના ખેલ આગળ લાચાર છે। થોડા સમય પહેલા જ વરસાદની ગણતરી પોતાના ખેતરમાં મોંઘું કપાસનું બિયારણ વાવ્યું હોય ત્યાં વરસાદ ખેડૂતની ગણતરી પ્રમાણે સમયસર ન થતા મહામૂલી ખેતર ખેડવાની મહેનત અને બિયારણ ફેલ જવા છતાંય હાર ન માનનાર ખેડૂત ફરી એકવાર પોતાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવી અને ખેતર ખેડી રહ્યા છે। ખેડૂતો ખેતી તૈયાર કરી અને વરસાદની રાહ જુએ છે, પણ વરસાદ આવતો નથી। આ એક વખતનું બિયારણ તો બગડ્યું છે। શું કર્યું છે બિયારણ? કપાસ કર્યો છે, પણ આ ઉકેલ પાછો ખલાસ થઈ જાય, બીજી વખતનું એટલે ખેડૂત હવે વરસાદની રાહ જુએ છે। શું નામ આપનું? બાબુભાઈ। ચાલુ વર્ષે સાવલી તાલુકાના ખેડૂત ઉપર કુદરત ઉઠી હોય એવું લાગી રહ્યું છે। આજ સુધી 20-25 દિવસ થવા આવ્યા ચોમાસું બેઠેને, પણ હજુ પણ એક ટીપું સાવલી તાલુકામાં પડ્યું નથી। અહીંયા અમારા ગામમાં ડાંગર મુખ્ય પાક છે અને વધુ પાણી જોવે। હજુ ધરુવાળિયું પણ અમારાથી નાખી નહીં શકાયું કારણ કે વરસાદ નથી, અને બીજો વિકલ્પ સિંચાઈ તલાવ છે, એ પણ કોરું ધાકડ છે, એટલે અમારી ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। એવું સાવલી તાલુકાના બધા જ સિંચાઈ તલાવ ખાલી છે, એટલે બધાની ડાંગરનું પાક નિષ્ફળ જવાની ભીતિ રહેલી છે। વિજય ગોરધનભાઈ પટેલ, જાવલા।